હલો ફ્રેન્ડ્સ, સવાલ જવાબ થઈ ગયા અને તે સિવાયનું MCQ તમને જાતે કરવા કહ્યું હતું તો એ આવડ્યું હશે. હવે આપણે વર્કબુકમાં આગળ ચાલીએ છીએ, પેજ નંબર 56. હવે આવી રીતે તમને કોઈ દુકાનનું વિઝિટિંગ કાર્ડ, બિલ, ટાઈમ ટેબલ કે કંઈ પણ આપ્યું હોય, એટલે બહારની વસ્તુ, પાઠ સિવાયની કોઈ વસ્તુ, તો એની અંદરથી માહિતી શોધીને નીચે આપેલા પ્રશ્નોના જવાબો તમારે આપવાના રહે છે. આ જ પ્રેક્ટિકલ નોલેજ છે. તમારે સૌથી પહેલી એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે તમને પ્રશ્ન કયા કાળમાં પૂછાયો છે, અને જે પ્રશ્ન પૂછાયો છે તેની માહિતી તમને અહીંયા આપેલા કાર્ડમાં, પહેલું એક કલા બાઝાર કરીને વિઝિટિંગ કાર્ડ છે, બીજું આદિત્ય બુક સ્ટોરનું એક બિલ છે, ત્રીજું ચંદન શોપની પણ એક વિઝિટિંગ કાર્ડ છે, અને ચોથું એક ટાઈમ ટેબલ છે. તો આપણે ચારે ચાર આજે જોઈએ છીએ. તમારે પેન્સિલ લઈને બેસવું, કારણ કે પ્રશ્નનો જવાબ કેવી રીતે લખાય તે અહીંયા સમજાવીશ. જ્યારે બહારનું કોઈ પેરેગ્રાફ હોય, વાર્તા હોય કે બિલ હોય કે વિઝિટિંગ કાર્ડ હોય, તો એના જવાબો કયા કાર્ડમાં કેવી રીતે લખવા એ આપણે શીખીએ છીએ. તો અહીંયા પહેલું જોઈએ છીએ કે સેલ સેલ સેલ. આખો જે તમને માહિતી આપી હોય બધી પૂરેપૂરી શાંતિથી વાંચવી, કારણ કે એમાંથી જ જવાબ મળશે. હવે તમને પાઠમાં લીટી આપેલી હોય એમ આપેલી ના હોય કે તેમાંથી તમે જવાબ લખી શકો. તો જો એડવર્ટિઝમેન્ટ છે, એક જાહેરાત છે, સેલ 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 20% ડિસ્કાઉન્ટ, હાઉસ ઓફ સારીઝ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, MG રોડ, રાજકોટ, ટાઈમ 10 AM to 9 PM, સન્ડે ક્લોઝડ. અહીંયા તમને વેર વેન બધી માહિતી આપી દીધી છે. હવે પ્રશ્ન શરૂ થાય છે કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ. દુકાનનું નામ શું છે? તમને ખબર છે દુકાનનું નામ કલાબહાર છે, પણ એ જવાબ કેવી રીતે લખવાનો તે શીખીએ છીએ. તો જો મેં અંડરલાઇન કર્યું છે, તમારે જવાબ આવી રીતે કરવાનો: ધ નેમ ઓફ ધ શોપ ઇઝ, પછી ઉપર જે રીતનું લખ્યું છે એ રીતનું કલાબહાર, એવી રીતે લખવાનું છે. ખ્યાલ આવ્યો મિત્રો? પ્રશ્નમાંથી જવાબની શરૂઆત કરવાની છે અને કાર્ડ બરાબર પકડવાનો છે. વર્તમાન કાળ છે તો ઇઝ ભૂલી નહીં જવાય. સેકન્ડ ક્વેશ્ચન છે, વેન ઇઝ ધ શોપ ઓપન એવરી ડે. દરરોજ દુકાન ક્યારે ખુલ્લી હોય છે? તો જવાબ આવી રીતે થશે: ધ શોપ ઇઝ ઓપન. પછી તમને આગળ શબ્દ આપ્યો નથી એટલે ફ્રોમ 10 AM to 9 PM એવરી ડે. ફ્રોમ 10 AM એટલે સવારે 10 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી, એવો અર્થ થશે. ત્રીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ ડિસ્કાઉન્ટ. તો તમારે 20% ઇઝ ધ ડિસ્કાઉન્ટ લખવાનું નથી. ખાસ ધ્યાન રાખો, દર વખતે વોટની જગ્યાએ જવાબ મૂકી દઈએ એટલે જવાબ મળશે નહીં. ધ ડિસ્કાઉન્ટ ઇઝ 20%, આ રીતનું લખવાનું છે. વોટ ડઝ ધ શોપ સેલ. દુકાન શું વેચે છે? તો તમને અહીંયા આપ્યું છે કે હાઉસ ઓફ સારીઝ એન્ડ ડ્રેસ મટીરિયલ, પણ તમારે હાઉસ ઓફ સાડીઝ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ નથી લખવાનું. એનો અર્થ તો એમ થાય કે સાડી અને ડ્રેસ મટીરિયલનું ઘર. પણ એના પરથી આપણને એટલી સમજ પડી ને કે આ દુકાનમાં સાડીઓ અને ડ્રેસ મટીરિયલ્સ વેચાય છે, એટલે આપણે એવો જવાબ લખવાનો: ધ શોપ, પછી ડઝ અને સેલનું સેલ્સ કરવાનું છે એટલે સેલ્સ સારીઝ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ. હાઉસ લખશો તો માર્ક કપાઈ જશે. અને વેન ઇઝ ધ શોપ ક્લોઝડ. દુકાન ક્યારે બંધ રહે છે? તો નીચે માહિતી છે જ, એટલે આપણે એવું લખવાનું: ધ શોપ ઇઝ ક્લોઝડ ઓન સન્ડે. જ્યારે કોઈ વાર વિશે લખીએ ત્યારે ઇન કે એવું નહીં લખાય, ઓન સન્ડે, રવિવારે. બરાબર? ચાલો હવે બીજી એક દુકાનનું બિલ જોઈએ છીએ, આદિત્ય બુક સ્ટોર. મિત્રો, આ રીતે લખવાની ટેવ પાડવી પડશે. દર વખતે પાઠ્યપુસ્તકનું જ પૂછાય એવું જરૂરી નથી. હવે જેમ આગળ જશો તેમ બહારના પેરેગ્રાફ, વાર્તા, કવિતા, આવા બિલ પૂછાતા રહે છે. આદિત્ય બુક સ્ટોર, 12C દેવમ
ક્રેસેન્ટ રોડ, ભાવનગર. નેમ એટલે અહીંયા ગ્રાહકનું નામ છે શ્રેયા દવે. ડેટ 12 જૂન 2014. નંબર એટલે કઈ કઈ વસ્તુ લીધી, આઇટમ્સ તેના નંબર છે. આઇટેમ એટલે વસ્તુઓ. તો શું શું લીધું છે? સિંગલ લાઇન નોટબુક, લોંગ બુક, એટલસ. એટલસ એટલે નકશાપોથી, અને ડિક્શનરી એટલે શબ્દકોશ. ક્વોન્ટિટી એટલે કેટલો જથ્થામાં લીધી, તો એણે સિંગલ લાઇન નોટબુક 6 લીધી, લોંગ બુક 2 લીધી, એટલસ નકશાપોથી 1 અને ડિક્શનરી 1 લીધી. હવે રેટ એટલે એકનો ભાવ લખેલો છે, તો 1ના 20 રૂપિયા એટલે એના 6ના 120 રૂપિયા થયા. પછી લોંગ બુકના 65 એટલે 2ના 130 અને એટલસ 20 રૂપિયાની અને 190 રૂપીસનું ડિક્શનરી છે અને ટોટલ અમાઉન્ટ કરેલી છે. હવે પ્રશ્ન જોઈએ. વિચ આઇટમ કોસ્ટ ₹190. કોસ્ટ એટલે પણ કિંમત, કે કઈ વસ્તુની કિંમત 190 રૂપિયા છે. કઈ વસ્તુ એમ પૂછ્યું છે એટલે આપણે ડિક્શનરી આઇટમ લખવાનું નથી. ખ્યાલ આવી ગયો? આઇટમનું નામ જ ડિક્શનરી છે એટલે આપણે લખીશું ધ ડિક્શનરી કોસ્ટ ₹190. શબ્દકોશની કિંમત 190 રૂપિયા છે. ખ્યાલ આવ્યો મિત્રો? હવે બીજો, વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ 1 લોંગ બુક. 1 લોંગ બુક પૂછેલું છે એટલે જવાબ પ્રશ્નમાંથી શરૂ કરજો. જુઓ અંડરલાઇન કરેલું છે અહીંયા કે ધ પ્રાઇસ ઓફ 1 લોંગ બુક ઇઝ. જવાબ આવી રીતે શરૂ થશે ₹65. સમજ પડી? પ્રશ્નમાંથી તમે લીટી દોરી દો. ધ પ્રાઇસ ઓફ 1 લોંગ બુક ઇઝ કરવાનું છે. થર્ડ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ. તો જવાબ ધ નેમ ઓફ ધ શોપ ઇઝ આદિત્ય બુક સ્ટોર. અને તેનું જે કેપિટલ અક્ષર કે જે હોય તે બધું વ્યવસ્થિત કરવું. ફોર્થ ક્વેશ્ચન, હાઉ મેની સિંગલ લાઇન નોટબુક્સ ડીડ શ્રેયા બાય. જુઓ પ્રશ્ન હવે ભૂતકાળમાં છે. તમને આ સમજ આપવા માટે આપ્યું છે કે શ્રેયાએ સિંગલ લાઇનની કેટલી નોટબુક્સ ખરીદી. તો જવાબ શ્રેયા પછી ડીડ અને બાયનું શું થશે? બોટ. BOUGHT. 6 સિંગલ લાઇન નોટબુક્સ. આ રીતનો જવાબ આવશે. અને લાસ્ટ, વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ. ટોટલ એટલે બધું ભેગું ને અમાઉન્ટ એટલે કિંમત. આખા બિલની ટોટલ કિંમત કેટલી છે? તો ધ ટોટલ અમાઉન્ટ ઓફ બિલ ઇઝ લખવાનું ઘણા વિદ્યાર્થી ભૂલી જાય છે. ખાસ યાદ રાખજો. ઇઝ ₹460. આ રીતના જવાબ લખાવા જોઈએ. હવે થર્ડ એક શોપની જાહેરાતનું છે. રેપર છે એટલે કઈ વસ્તુ તમે ખરીદો. WRAP રેપ કરવું એટલે વીંટાળવું. તો સાબુ કે કંઈ લઈએ તો એના પર એક પેપર આવે, તેના પર થોડુંક કિંમત કે જાહેરાત કે જે કંઈ માહિતી હોય તે પણ લખી હોય છે. તો આપણે અહીંયા આ રેપર છે સાબુનું. ચંદન સોપ, ચંદન સાબુ. નેટ વેઇટ એટલે વજન 100 ગ્રામ્સ. મેક્સ રિટેલ પ્રાઇસ એટલે છૂટક કિંમત ₹12. ઇન્ક્લુઝિવ ઓલ ટેક્સીસ એટલે બધા ટેક્સની અંદર સમાવી લીધા છે. પરચેઝ એટલે ખરીદો 3 સોપ્સ, 3 સાબુઓ ખરીદો એન્ડ ગેટ 1 પેક ઓફ એક્ટિવ વોશિંગ પાવડર. અને 1 કિલો એક્ટિવ વોશિંગ પાવડરનું પેક મેળવો એટલે ફ્રી. સાથે MFD એટલે મેન્યુફેક્ચરિંગ. તો એ મોટા પાયા પર ઉત્પાદન કરતા હોય એને મેન્યુફેક્ચર્ડ કહેવાય. કોણ કરે છે? હિન્દુસ્તાન સોપ્સ લિમિટેડ. હિન્દુસ્તાન સોપ લિમિટેડ નામની કંપની છે અને ક્યાં આવેલી છે? મોરબી. એટલે તમને આ બધું માહિતી જોઈએ. તમે સવાલ જોશો એટલે ખબર પડશે કે શું પૂછે છે. હા, વોટ ઇઝ ધ વેઇટ ઓફ ધ શોપ. તો જવાબ એવો થશે ધ વેઇટ ઓફ ધ સોપ ઇઝ 100 grams. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ સોપ. તો ધ પ્રાઇસ ઓફ ધ સોપ ઇઝ
12. Who is the manufacturer of this soap? આ સાબુનો બનાવનાર કોણ છે? તો હિન્દુસ્તાન સોપ્સ લિમિટેડ ઇઝ ધ મેન્યુફેક્ચરર ઓફ ધીસ સોપ. સૌથી છેલ્લું છે ને MFD તે લખવાનું. વોટ ઇઝ ફ્રી વિથ 3 સોપ્સ? આ 3 સાબુઓ સાથે મફતમાં શું છે? તો 1 પેક ઓફ એક્ટિવ વોશિંગ પાવડર ઇઝ ફ્રી વિથ 3 સોપ્સ. અને છેલ્લો પ્રશ્ન, ઇઝ ધ સોપ અવેલેબલ ઇન ગુજરાત? શું ગુજરાતમાં અવેલેબલ એટલે મળી શકે છે? તો તમે એનો જવાબ કેવી રીતે આપી શકો? તો અહીંયા મોરબી એ ગુજરાતમાં આવેલા એક શહેરનું જ નામ છે, એટલે ગુજરાતમાં જ બને છે. તો આપણે લખી શકીએ કે યસ ધ સોપ ઇઝ અવેલેબલ ઇન ગુજરાત. એટલે એને લગતો કોઈ તમને વાક્ય આપ્યું નથી, પણ એ જાતે તમારે કોમન સેન્સથી એને લેવું પડશે. હવે રીડ ધ ટાઈમ ટેબલ. એક ટાઈમ ટેબલ આપ્યું છે, તો એને જોઈને તમારે આ કરવાનું છે કે પીરિયડ્સ 1, 2, 3, 4 4 તાસ છે. 11:15 to 11:50, 11:15 થી 11:50 મેથ્સ કોણ શીખવશે? મિસ્ટર શાહ. 11:50 to 12:25, 11:50 થી 12:25 ઇંગ્લિશ મિસિસ મહેતા. થર્ડ પીરિયડ 12:25 to 1 સાયન્સ મિસ્ટર મોદી. અને પછી ફોર્થમાં તો 1 to 1:15 શોર્ટ બ્રેક એટલે ટૂંકી રિસેસ છે. હવે પ્રશ્નો સમજીએ. જો અહીંયા પ્રશ્નની અંદર કાર્ડ પણ બદલાશે. વિચ સબ્જેક્ટ વિલ ધ સ્ટુડન્ટ લર્ન એટ 11:50? કે વિદ્યાર્થીઓ 11:50 કયો વિષય ભણશે? વિલ લર્ન ભવિષ્યકાળમાં પૂછાયો છે, તો જવાબ કેવી રીતે સ્ટાર્ટ થશે? તમે જુઓ 11:50 શેનો પીરિયડ છે? ઇંગ્લિશ. તો ધ સ્ટુડન્ટ્સ પછી વિલ લર્ન ઇંગ્લિશ એટ 11:50. હવે તરત જ બીજો પ્રશ્ન સાદા વર્તમાન કાળનો છે. હુ ટીચીસ મેથ્સ? તો મિસ્ટર શાહ ટીચીસ મેથ્સ. ત્રીજું, ડઝ મિસ્ટર મોદી ટીચ ઇંગ્લિશ? હવે ડઝથી સવાલ પૂછ્યો છે કે શું મિસ્ટર મોદી અંગ્રેજી શીખવે છે? તો નો, મિસ્ટર મોદી ડઝ નોટ ટીચ ઇંગ્લિશ. ફોર્થ, વેન વિલ ધ સ્ટુડન્ટ લર્ન સાયન્સ? ફરીથી ભવિષ્યકાળનો પ્રશ્ન કે વિદ્યાર્થીઓ વિજ્ઞાન ક્યારે ભણશે? તો કેટલા વાગ્યાનો પીરિયડ છે? 12:25નો. એટલે ધ સ્ટુડન્ટ્સ પછી વિલ લર્ન કરવાનું છે સાયન્સ એટ 12:25. હવે પાંચમો પ્રશ્ન છે હાઉ લોંગ? હાઉ લોંગ એટલે કેટલી લાંબી? હાઉ લોંગ ઇઝ ધ શોર્ટ બ્રેક? કે ટૂંકી રિસેસ કેટલા લાંબી છે, કેટલા સમયની છે? તો તમે જુઓ 1 to 1:15 એટલે કેટલી મિનિટની છે? 15 મિનિટ્સની. તો ધ શોર્ટ બ્રેક ઇઝ ફોર 15 મિનિટ્સ. 15 મિનિટ માટેનો હોય છે. હવે અહીં આપણો વર્કબુકમાં મારે કરાવવાનું બધું પૂરું થાય છે. હવે 1-2 નિબંધના ફોટા મૂકીશ જે તમારે નોટબુકમાં લખવાના રહેશે. અને આ જ વર્કબુકની અંદર પેજ નંબર 54 ઉપર 7 વાક્યો છે, પણ એમાંથી 8 વાક્યો છે, પણ એના દરેક શબ્દની નીચે લીટી દોરેલી છે, એટલે એકમાંથી 4 પ્રશ્નો બન્યા છે. એટલે 32 જેટલા પ્રશ્નો છે જેના જવાબ હું મૂકું તે તમે લખ્યા જશે એમ માનીને ચેક કરજો. પરીક્ષામાં આ રીતનું દર વર્ષે પૂછાતું હતું એટલા માટે કરાવ્યા છે. અને સેમ આવી જ એક્ટિવિટી ટેક્સ્ટ બુકમાં છે જે તમારે જાતે કરવાની રહેશે. બાય, ટેક કેર.